નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ભારતીય રેડક્રોસ સોસાયટી ગીર સોમનાથના તમામ હોદ્દેદારો તેમજ કર્મચારીઓ અને સભ્ય પરિવારની હાજરીમાં 79મો સ્વતંત્રતા દિવસ ખૂબ જ આનંદ અને ગૌરવભર્યા માહોલમાં ઉજવવામાં આવ્યો। ભગવાન સોમનાથના પાવન સ્થાને આપણે સૌએ દેશપ્રેમ અને એકતાનો અનોખો અનુભવ કર્યો। આપણા રાષ્ટ્રીય નેતૃત્વએ જે વિકસિત ભારત 2047નું સ્વપ્ન જોયું છે તેને સાકાર સ્વરૂપ બની રહેવા માટે ચાલો આપણે સૌ એક મનથી પ્રતિજ્ઞાબદ્ધ થઈએ। આ ઉત્સવ આપણું સમર્પણ, સંકલ્પ અને સેવાભાવનાનું પ્રતિબિંબ છે, જે માટે ગીર સોમનાથ રેડક્રોસના ચેરમેન અતુલ કાનાબાર અને ચેરમેન એમિરેટ્સ ગિરી તુંડરકટના માર્ગદર્શન હેઠળ આપણે સૌ જવાબદારી સાથે સંકલ્પ લઈએ કે ચાલો દેશની ઉન્નતિ અને ગૌરવ માટે સર્વે સાથે મળીને આગળ વધીએ। એક જવાબદાર નાગરિક તરીકે આપણી આજુબાજુને સ્વચ્છ રાખી આપણા સૌના સ્વાસ્થ્ય માટે લોકોને ઉપયોગી થવાના હેતુથી નિસ્વાર્થ ભાવે સેવા કરવા સંકલ્પ લઈએ। आओ આપણે સૌ એક થઈ ભારતને આગળ વધારીએ। पंजाब सिंध गुजरात मराठा द्राविड उच्चल बंगा हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता।